ધંધુકામાં એક હત્યાનો બનાવ બનેલો છે, જેમાં બાઇકની ઓવરટેકિંગને લઈને બે લોકો વચ્ચે ઝઘડો થયો છે અને જે બીજું જે માણસ છે જેને એકને ફ્રેક્ચર છે, બીજાને જે પગમાં છરી વાગવાથી એની મોત થઈ છે. और અત્યારે પોલીસની તમામ ટુકડીઓ અહીંયા હાજર છે, હું અહીંયા હાજર છું અને તમામ ડીવાયએસપી જિલ્લાની આખી પોલીસ અહીંયા હાજર છે. और જે રીતે આગેવાનો અમને જે સહકાર આપી રહ્યા છે અને જે રીતે આગેવાનોની જે તમામ મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ બારેમાં જો પોલીસની ચર્ચા થઈ છે. और એમાં કડકથી કડક કાર્યવાહી કરશું અને અત્યારથી જો આખા એક એક ઘરમાં ઘૂસીને જો તમામ જગ્યાએ કોમ્બિંગ અમારી ચાલુ રહેશે. और એક એક જે માણસ જે છે એને પાછળ જે જોડાયા છે એને સુધી પહોંચીશ, એને કડકથી કડક કાર્યવાહી કરીશ. અત્યારે જે આખા ટાઉનમાં તમામ લોકો જે છે પોતપોતાના વિસ્તારમાં છે, એને કોઈ પણ પ્રકારની અશાંતિ છે નહીં અને એને આખા ટાઉનમાં શાંતિ છે. એને આપને મારફતે એવું કહેવા માંગુ છું કે આ શાંતિ જળવાઈ રહે. તો અહીંયા આવીને જો આ પોલીસની જે કામગીરી જે છે એમાં એનો જે ઇફેક્ટ છે એનો ઓછો થઈ જશે. તો અમે કાયદાકીય કાર્યવાહી જે કરવાની છે, જે કોમ્બિંગ કરવાની છે, આ કોમ્બિંગ મારી ચાલુ રહેશે. હું એટલી જો પોલીસ વિભાગ તરફથી આપણે ખાતરી આપું. આરોપી જે છે આરોપી પકડાઈ ગયો છે અને આરોપીની જે આગળની કાયદાકીય કાર્યવાહી અત્યારે ચાલુ છે. ધંધુકામાં એક હત્યાનો બનાવ બનેલો છે, જેમાં બાઇકની ઓવરટેકિંગને લઈને બે લોકો વચ્ચે ઝઘડો થયો છે અને જે બીજું જે માણસ છે જેને એકને ફ્રેક્ચર છે, બીજાને જે પગમાં છરી વાગવાથી એની મોત થઈ છે. और અત્યારે પોલીસની તમામ ટુકડીઓ અહીંયા હાજર છે, હું અહીંયા હાજર છું અને તમામ ડીવાયએસપી જિલ્લાની આખી પોલીસ અહીંયા હાજર છે. और જે રીતે આગેવાનો અમને જે સહકાર આપી રહ્યા છે અને જે રીતે આગેવાનોની જે તમામ મુદ્દાઓ છે તમામ મુદ્દાઓ બારેમાં જો પોલીસની ચર્ચા થઈ છે. और એમાં કડકથી કડક કાર્યવાહી કરશું અને અત્યારથી જો આખા એક એક ઘરમાં ઘૂસીને જો તમામ જગ્યાએ કોમ્બિંગ અમારી ચાલુ રહેશે. और એક એક જે માણસ જે છે એને પાછળ જે જોડાયા છે એને સુધી પહોંચીશ, એને કડકથી કડક કાર્યવાહી કરીશ. અત્યારે જે આખા ટાઉનમાં તમામ લોકો જે છે પોતપોતાના વિસ્તારમાં છે, એને કોઈ પણ પ્રકારની અશાંતિ છે નહીં અને એને આખા ટાઉનમાં શાંતિ છે. એને આપને મારફતે એવું કહેવા માંગુ છું કે આ શાંતિ જળવાઈ રહે. તો અહીંયા આવીને જો આ પોલીસની જે કામગીરી જે છે એમાં એનો જે ઇફેક્ટ છે એનો ઓછો થઈ જશે. તો અમે કાયદાકીય કાર્યવાહી જે કરવાની છે, જે કોમ્બિંગ કરવાની છે, આ કોમ્બિંગ મારી ચાલુ રહેશે. હું એટલી જો પોલીસ વિભાગ તરફથી આપણે ખાતરી આપું. આરોપી જે છે આરોપી પકડાઈ ગયો છે અને આરોપીની જે આગળની કાયદાકીય કાર્યવાહી અત્યારે ચાલુ છે. ધંધુકામાં સર હત્યા બની છે, આ 5મી વખત બની છે. તો લોકોમાં હિન્દુ સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે. અત્યારે ઠારનો અઘરો છે. એસપી સાહેબ આવ્યા હતા, એમની જોડે ચર્ચા થઈ છે. એમને કીધું કે તમે તમારું કરો અને એમને બધાને કરવી છે. એટલે લોકોનો આક્રોશ ખૂબ છે, કારણ કે 5મું મર્ડર થયું છે અને આ લોકો દર 3 વર્ષે મર્ડર કરે છે અને આવા લુખ્ખા લોકો પાસે જ કરાવે છે. એટલે સમાજમાં જન આક્રોશ બહુ છે. અમારી માંગ એવું છે કે આ ભાઈનું એન્કાઉન્ટર થાય.